યુવાનોને એક બીજી સમસ્યા છે કે સાહેબ ડિપ્રેશન આવે છે ખૂબ. સાહેબ કંઈ પણ વાંચું છું તો મને ડિપ્રેશન થાય છે. યુપીએસસી માટે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે કનેક્શનમાં હોય છે, તો એ પણ કહે છે કે સાહેબ ઘણા બધા વિષયો વાંચવાના હોય છે, આટલું બધું વાંચવાનું છે. હાઉ ટુ મેનેજ ધ સ્ટ્રેસ? તો મિત્રો, સ્ટ્રેસ મેનેજમેન્ટ એક એવી ટેકનિક નથી, એનો કોઈ ક્લાસીસ ના હોય જે માર્કેટમાં મોટિવેશનલ સ્પીકર કે કોઈ કહે એવું કંઈ નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ ઓલ અબાઉટ મેનેજિંગ યોરસેલ્ફ. તમારા જીવનની અંદર આવતી કોઈ પણ પરિસ્થિતિ સામે હકારાત્મક રીતે વિચારવાનો અભિગમ એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ, બીજું કશું જ નથી. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે તમને એવો સ્ટ્રેસ આવે છે કે અત્યારે હું જે વાંચું છું એ પરીક્ષામાં પૂછાશે કે નહીં. મોટાભાગના સ્ટ્રેસ મિત્રો આવા હોય છે. પહેલો સ્ટ્રેસ આવો હોય છે, પેપર કેવું પૂછાશે. બીજો સ્ટ્રેસ આવો હોય છે, સિલેબસ કેમ અઘરો છે આટલો બધો. તો મિત્રો, જે સૌનું થાય વહુનું થાય. આપણે આવી અનનોન વસ્તુઓ માટે સ્ટ્રેસ લઈ રહ્યા છીએ કે જે વસ્તુઓ પર તમારો કંટ્રોલ નથી, અને જેના પર તમારો કંટ્રોલ નથી એવી વસ્તુનો સ્ટ્રેસ લેવો જોઈએ નહીં.